મન એ આપણો એક ગુપ્ત રેડિયો છે. નમસ્કાર, આપણે જોઈ રહ્યા છીએ મનની શક્તિઓ વિશે. બાહ્ય સ્પર્શને લીધે સ્પંદન પેદા થાય છે. તેની અસર તરત જ અંતર્મન સુધી પહોંચતી નથી કે તેનો બોધ થતો નથી. જ્યારે કોઈ સાધારણ વિચાર બહારથી આપણા મનમાં પ્રવેશ કરે તો તેની ખબર તરત જ પડતી નથી, પણ ક્યારેક ક્યારેક તેની અસર આપણા પર તેવી જ થાય છે જેમ કે સૂર્ય, વરસાદ કે ખાતરની અસર તે બીજ પર થાય છે જે પૃથ્વીમાં દબાયેલું પડ્યું હોય છે. શરૂઆતમાં તે સ્પંદનોનું પરિણામ જાણી શકાતું નથી જે બીજ પર અથડાઈ રહ્યા છે, પરંતુ તેના અંતરમાં એક એવું ધીમું સ્પંદન થતું રહે છે જે ધીમે ધીમે પ્રબળ થતાં થતાં એટલું તીવ્ર બની જાય છે કે તે એ બીજના છોતરાને ફાડીને નાના મૂળિયા કાઢે છે અને તેનો વિકાસ થાય છે. મનની ગતિ પણ કંઈક આવી જ છે. પ્રજ્ઞા અંતરમાં ધીમે ધીમે સ્ફુરિત થતી રહે છે. બાહ્ય સ્પર્શોનું જ્ઞાન થતાં પહેલાં અંદર એવું સ્ફુરણ થાય છે જેનું આપણને માનસિક જ્ઞાન નથી. કોઈ મહાપુરુષનો સત્સંગ કરીને પાછા આવીએ છીએ ત્યારે આપણું મન માનસિક પ્રવાહની સાથે એટલે કે પેલા મહાપુરુષના તેજોમંડળ સાથે પહેલાંથી વધારે પ્રભાવિત થઈને આવે છે. પહેલાં આપણું મન મહાપુરુષના સંગતિ પ્રવેશ કરતા સમયે તેમના તેજોમંડળ અથવા વિચાર પ્રવાહની પરિધિની એટલી નજીક હોતું નથી જેટલું કે પાછા ફરતી વખતે હોય છે. એટલે આપણા અંતરમાં તથા ચારેય બાજુના વાયુમંડળમાં આકાશમાં રહેલા સંકલ્પોના પરમાણુઓ ઉત્તેજિત થાય છે અને આપણા મનની ઉન્નતિમાં મદદ મળે છે. આપણા મનની ઉન્નતિ મોટે ભાગે બાહ્ય સ્પર્શથી થઈ શકે છે. વિચાર શક્તિ ધીમે ધીમે વધીને આપણા કાબૂમાં આવે છે અને તેનો ઉપયોગ ખાસ હેતુઓને સિદ્ધ કરવા માટે થઈ શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ વાયરલેસનું નામ જાણે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરતાં જ તેની અંતરની ઈચ્છા એ રહે છે કે તે કોઈ સ્થૂળ યંત્ર વિના પોતાના માનસિક રેડિયો દ્વારા જ વિચાર મોકલી શકે અને તાર ટપાલની મદદ વિના પોતાના દૂર રહેલા મિત્રો, કુટુંબીઓ સાથે ઘરમાં બેઠા બેઠા જે રીતે વાત કરતા હોય એવી જ રીતે વાર્તાલાપ કરવાનો આનંદ મેળવી શકે. ઘણા બધા એવું વિચારે છે કે થોડાક પ્રયત્ન કરવાથી સાધનની સિદ્ધિ મળી શકે છે, પણ જ્યારે પોતાના પ્રયત્નો સફળ થતા ત્યારે નવાઈ લાગે છે. સ્પષ્ટ વાત તો એ છે કે સંકલ્પ મોકલવા માટે શક્તિ મેળવતા પહેલાં એ લોકો મનન કરવાની શક્તિ મેળવી લે છે. વિચારના તરંગો અને અન્ય સ્થળે મોકલવા માટે સ્થાયી મનન કરવાની શક્તિ મેળવવી જરૂરી છે. ઘણા લોકોની નબળા અને ચપળ વૃત્તિ હોવાને લીધે સંકલ્પોથી ફક્ત અસ્થાયી કંપન થાય છે જે ક્ષણમાં પેદા થઈને ક્ષણમાં જ ખોવાઈ જાય છે તથા તેનું ચિત્ર પણ ક્ષણભંગુર હોય છે. અંતઃમનની શક્તિ દૃઢ થાય નહીં ત્યાં સુધી વિચારોના સ્થાયી તરંગો પેદા થશે નહીં. માણસ કેટલોય અભ્યાસ કરે તેનો માનસિક વિકાસ વિચારોના વધતા ઓછા પ્રમાણમાં થતો હોય છે. વિચારના અનુસંધાનમાં થોડાક સમય સુધી મનન કરે નહીં ત્યાં સુધી ટૂંકા ગાળાનો અને થોડોક લાભ થશે. વારંવાર સાચા પ્રયત્નો કરવાથી જ પૂર્ણતા અથવા સિદ્ધિ મળે છે. આ કથન મન માટે એટલું જ સાચું છે જેટલું કે દેહ માટે. ખોરાક ખાવાથી પેટ ભરાય છે, જ્યાં સુધી ખોરાક પચે નહીં ત્યાં સુધી શરીરને ઉપયોગી થઈ શકતું નથી. એવી જ રીતે મન પણ અભ્યાસથી ભરાય છે, પરંતુ જ્યાં સુધી મનન કરવામાં ન આવે ત્યાં સુધી પાઠ પચીને માનસિક પ્રવૃત્તિ સાથે એકરૂપ થતો નથી. એનાથી મનની વૃદ્ધિ થતી નથી અને સફળતા પણ નથી મળતી. આપણું મન ઉન્નત બને એમ ઈચ્છતા હોઈએ અને બુદ્ધિ વિકસિત થાય તો વાંચન ઓછું અને મનન વધારે કરવું જોઈએ. 5 મિનિટ વાંચન કરીને
10 મિનિટ સુધી મનન કરવું જોઈએ. સંકલ્પને અન્ય સ્થળે મોકલવાની 2 પદ્ધતિઓ છે, અધિભૌતિક અને અધિદૈવિક. પહેલાનો સંબંધ મન અને મગજ સાથે છે અને બીજાનો ફક્ત મન સાથે છે. સંકલ્પ પેદા થઈને પ્રથમ માનસિક ક્ષેત્રમાં આવે છે, પછી એસ્ટ્રલ એટલે કે સૂક્ષ્મ ક્ષેત્રમાં સ્પંદન પેદા કરે છે, એનાથી ઈથર અને આકાશ તત્વમાં, અને પછી સ્થૂળ જગતમાં તરંગો પેદા થાય છે. આ માનસિક કંપનથી આકાશ તત્વ પ્રભાવિત થાય છે. તરંગો આકાશ તત્વ દ્વારા બીજાના મસ્તિષ્ક સુધી પહોંચી જાય છે અને પ્રેષક વ્યક્તિના મગજમાંથી બીજા વ્યક્તિના મગજ સુધી પહોંચે છે અને તેના સ્થૂળ તથા આકાશ તત્વના કણોમાં કંપન પેદા થાય છે. મસ્તિષ્કમાં એક નાની ઇન્દ્રિય હોય છે જેને પિનિયલ ગ્લેન્ડ કહેવામાં આવે છે અથવા દિવ્યચક્ષુ પણ કહેવાય છે. એને ઉન્નત કરીને આપણે ઈચ્છિત કાર્ય કરી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ દૃઢતાથી લાંબા સમય સુધી કાળજી સાથે ઊંડો વિચાર કરે તો તેની પિનિયલ ગ્લેન્ડ અથવા દિવ્યચક્ષુમાં ધીમું કંપન પેદા થાય છે, જાણે કે તેના મસ્તિષ્કના વિશેષ સ્થાનમાં કીડી ચાલતી હોય એવો આભાસ થાય છે. આ કંપન એક સામાન્ય ચુંબકીય પ્રવાહ પેદા કરે છે, જેનાથી દિવ્યચક્ષુના સ્થૂળ કણોમાં કંપન અનુભવાય છે. જો વિચાર એટલો તીવ્ર બની જાય છે, એનાથી ચુંબકીય ક્ષેત્ર બની જાય છે અને સાધકને તે કંપનનો અનુભવ થવા લાગે છે. ત્યારે સાધક સમજી જાય છે કે તેના સંકલ્પને એકાગ્ર કરીને અન્ય સ્થળે મોકલવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. દિવ્યચક્ષુના આકાશના કંપન આસપાસના આકાશમાં પ્રકાશના તરંગો પેદા કરે છે. આ તરંગો પ્રકાશના તરંગોની સરખામણીમાં ઘણા નાના, સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા હોય છે તથા એક સાધકના મગજના સંકલ્પોને બીજા વ્યક્તિના મગજમાં પહોંચવા માટે પર્વત કે દિવાલની મર્યાદા નડતી નથી. દિવસના સમયમાં સૂર્યનો પ્રકાશ અને ગરમી તથા જગતના વ્યવહારોને લીધે સંકલ્પના કંપનના માર્ગમાં અડચણ ઊભી થાય છે, પણ રાતના સમયે જ્યારે અંધકાર હોય છે અને જગતનું આકાશ શાંત થઈ ગયું હોય છે, ત્યારે ઝડપથી ગતિથી વિચાર જઈ શકે છે. ચાહે સાધક ચોતરફથી બંધ ગુપ્ત ઓરડામાંથી વિચાર સંકલ્પ કોઈ પણ દિશામાં કરે, તેના માર્ગમાં કોઈ મોટો અવરોધ આવે તેની અસર થતી નથી. તેને જે સ્થળે મોકલવામાં આવ્યો હોય ત્યાં પહોંચી જાય છે. જો બીજા વ્યક્તિનું મન એટલું વિકસિત થયેલું ન હોય અને તેના દિવ્ય ચક્ષુઓમાં કંપનનો અનુભવ નથી થતો, તો સાધક મસ્તિષ્કમાંથી નીકળેલા સંકલ્પ બીજા વ્યક્તિ પાસે જઈને ત્યાંથી પાછા પોતાના સાધક પાસે પાછા આવે છે અને બીજા માણસના મસ્તિષ્કમાં મોકલેલા સંકલ્પોની કોઈ અસર નહીં થાય. જેવી રીતે કે પ્રકાશના તરંગોની કોઈ અસર આંધળા માણસની આંખો પર નથી થતી. સંકલ્પને મોકલવાની બીજી રીતમાં મનન કરનાર સાધક પોતાના માનસિક ક્ષેત્રમાં અન્ય માણસનું ચિત્ર બનાવીને તેના મસ્તિષ્ક સુધી સંકલ્પ મોકલતો નથી, પણ તેને બીજા મનનકર્તાના માનસિક ક્ષેત્રમાં મોકલે છે. આ પ્રકારની ક્રિયા સાવચેતીથી કરીને સામર્થ્યવાન થવા માટે સાધકને પહેલી રીત કરતાં વધારે માનસિક ઉન્નતિ અને એકાગ્રતાની જરૂર પડે છે, કેમ કે આ સાધના કરવા માટે સંકલ્પ પ્રેરકનું માનસિક ક્ષેત્ર સાથે આત્મદ્રષ્ટા હોવું જરૂરી છે. પણ સંકલ્પ મોકલવાની શક્તિને આપણે પરોક્ષ અને અજ્ઞાન પદ્ધતિથી કામે લગાડી શકીએ, કેમ કે આપણા વિચારો માનસિક ક્ષેત્રમાં કંપન પેદા કરે છે અને નિયમ મુજબ આ કંપનોની અસર માનસિક પ્રકૃતિ પર ચોક્કસ થતી હોય છે. મોટે ભાગે દરેક વ્યક્તિ અલગ રીતે વિચારે છે. તેનો પોતાનો પ્રભાવ પોતાની માનસિક ઉન્નતિ કરવામાં બીજા મનુષ્ય કરતાં વધારે કામ કરે છે. તે પોતાના મનની સામાન્ય કંપન ગતિને પોતે નક્કી કરે છે.
જે વિચારને તેના કંપનો સ્વીકારતા નથી તે પાછા વળી જાય છે. જો કોઈ વ્યક્તિનું સત્યનું ચિંતન કરે છે તો તેના મનમાં અસત્યનો વિચાર આવી શકશે નહીં, આવતા જ પાછો વળી જશે. જો તે પ્રેમ પર મનન કરે છે તો ધૃણા તેના મન પર પ્રભાવ પાડી શકશે નહીં. જો તે વિજ્ઞાનનો વિચાર કરતો હોય તો પછી અજ્ઞાનનો વિચાર ત્યાં પોતાનો પ્રભાવ પાડી શકે નહીં. ફક્ત આ જ નિયમમાં દ્રઢપણે વળગી રહેવાથી આપણને શક્તિ મળે છે. મનોભૂમિને બિન ઉપજાઉ સમજીને પડતર ખેતી કર્યા વિનાની રહેવા દેવી એ બરાબર નથી. તેમાં કોઈ સંકલ્પનું બીજ પડીને વિકસી શકે છે. જો કોઈ સૂક્ષ્મ જગતના આ નિયમોનો અભ્યાસ અને તેનું પાલન કરે તો પછી તેનું મૂલ્ય અને મહત્વ આપોઆપ સમજાઈ જશે, જેથી વિશ્વાસ પેદા થશે કે વિચાર થકી જીવનને વધારે શુભ, સુખી અને આનંદમય બનાવી શકાય છે. અસ્તુ.